નમસ્કાર દર્શક મિત્રો, આઈચઆરટીસી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। હું છું આપની સાથે સંધ્યા। તો સમાચારની શરૂઆત કરતા પહેલા નજર કરીશું આજના મુખ્ય સમાચાર પર। ભરૂચ નગરપાલિકામાં નગરસેવકની માનસિકતા સામે ડૂબવાના રહીશો લાલ ઘૂમ। ટેક્સની રકમ પરત લેવા સોમવારે પાલિકા ગજવનાર હોવાના અહેવાલો। તબીબી પ્રેક્ટિસ કરતા ડોક્ટર સાથે 14 લાખની છેતરપિંડી કરવાનો મામલો। એક આરોપીને પાટણથી ઝડપી પાડી રિમાન્ડ મેળવવાની કવાયત। નર્મદા નદીમાં ગેરકાયદેસર ખૂંટા મારવા મુદ્દે અને ગેર માછીમારોને માર મારતા હોવાના આરોપ। ભરૂચ કલેક્ટરને પાઠવ્યો આવેદનપત્ર। નારાયણ વિદ્યાલય ભરૂચ ખાતે 128 કુંડી ગાયત્રી મહાયજ્ઞનું આયોજન કરાયું હતું। ભરૂચની નારાયણ ચેરિટેબલ ટ્રસ્ટ સંચાલિત નારાયણ વિદ્યાલય ભરૂચ ખાતે 108 કુંડી ગાયત્રી મહાયજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં સંખ્યા વધતા 128 કુંડી ગાયત્રી યજ્ઞ કરવામાં આવ્યો હતો। નારાયણ વિદ્યાલય ખાતે શાળાના વિદ્યાર્થીઓમાં આધ્યાત્મિક ઉર્જા સંચય થાય, શાળાનું ભાવાવરણ ચૈતસિક શક્તિ અને સકારાત્મક ઉર્જાનું કેન્દ્ર બિંદુ બની જળહળી ઉઠે તેવો શુભ આશ્રયથી ડાયરેક્ટર ડોક્ટર ભગુભાઈ પ્રજાપતિના માર્ગદર્શન હેઠળ ગાયત્રી પરિવારના સહયોગથી શાળાના પટાંગણમાં વિદ્યાર્થીઓ અને કર્મચારી ગણ દ્વારા 108 કુંડી ગાયત્રી યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં સંખ્યા વધતા 128 કુંડી સાથે 1024 વિદ્યાર્થીઓ અને શિક્ષકોએ ગાયત્રી મંત્રોચ્ચાર સાથે આહુતિ આપી હતી। શ્રીફળ હોમવામાં આવ્યા બાદ મહાઆરતી અને મહાપ્રસાદીનું આયોજન પણ કરવામાં આવ્યું હતું। નર્મદા નદીમાં ગેરકાયદેસર ખૂંટા મારવા મુદ્દે માછીમારોએ ભરૂચ કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું હતું। સમસ્ત માછીમાર સમાજ ભરૂચ દ્વારા શનિવારે મુખ્યમંત્રીને સંબોધતું એક આવેદનપત્ર સુપ્રત કરાયું હતું। 3 દિવસ પહેલા પરંપરાગત માછીમારો પર ગેર માછીમારો દ્વારા હુમલો કરાયો હોવાનો આક્ષેપ કર્યો છે। ગેર માછીમારો નર્મદા નદીમાં ગેરકાયદેસર માછીમારી સાથે દારૂ, કોલસો, બાવળ સહિતની હેરાફેરીની ગેરકાયદેસર પ્રવૃત્તિઓ પણ કરી રહ્યા હોવાનો આક્ષેપ કર્યો છે। તેઓ નશામાં પરંપરાગત માછીમારો પર હુમલો કરવા સાથે ખૂંટા મારી માછીમારી કરતા હોય પરંપરાગત માછીમારીની આજીવિકા ઉપર ફટકો પડી રહ્યો છે, જેને લઈ તેઓની ગેરકાયદેસર બોટો કબજે કરી નર્મદા નદીમાંથી ગેર માછીમારોને દૂર કરવાની માંગ સાથે અસામાજિક પ્રવૃત્તિ દૂર કરવાની માંગ કરાઈ છે। જો તંત્ર આમ કરવામાં ઊણું ઉતરશે તો આવનાર સમયમાં માછીમારો ઉગ્ર આંદોલન કરશે તેવી ચીમકી આપી દીધી છે। વિસીટી કન્યા શૈક્ષણિક સંકુલમાં સામાજિક વિજ્ઞાન પ્રોજેક્ટ પ્રદર્શન યોજાયું હતું। સામાજિક વિજ્ઞાનના અભ્યાસમાં વિદ્યાર્થીનીઓના જ્ઞાન અને કૌશલ્ય વધારવા માટે ભરૂચ મનુબર રોડ ઉપર આવેલ વિસીટી શૈક્ષણિક કન્યા સંકુલમાં પટાંગણમાં સામાજિક વિજ્ઞાનના શિક્ષિકા બહેન જયશ્રીબેન જે ઝાલાના માર્ગદર્શન હેઠળ શાળાની ધોરણ 10ની વિદ્યાર્થીનીઓના વિવિધ જૂથ દ્વારા શિક્ષણના ભાગરૂપે સૌર ઉર્જા, પવન ઉર્જા, પ્રદૂષણ, સિંચાઈ પદ્ધતિ, જળ વ્યવસ્થાપન, સૌર મંડળ વગેરે જેવા મુદ્દા પર પ્રોજેક્ટ તૈયાર કરી પ્રદર્શન કરવામાં આવ્યું હતું। વિદ્યાર્થીઓના પ્રોજેક્ટ રસપ્રદ, આકર્ષક અને સર્જનાત્મક હતા। આ પ્રદર્શનમાં વિદ્યાર્થીનીઓએ પોતાની કૃતિઓ રજૂ કરી સમજ, બુદ્ધિ અને અનોખી શૈલી કરી હતી। શાળાની પ્રાથમિક વિભાગના તેમજ અન્ય માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક વિભાગના વિદ્યાર્થીઓએ પણ ભાગ લીધો હતો। 2023માં ગુમ KTM બાઇક નંબર પ્લેટ વિના લઈને ફરનાર 2 ચોરોને ઝડપી પડાયા હતા। ભરૂચ લોકલ ક્રાઇમ બ્રાન્ચના ટીમના PSI DA તુવર અને તેમની ટીમ માણસો તથા શહેરમાં પેટ્રોલિંગમાં હતા। તે દરમિયાન માહિતી મળી હતી કે સુમિત વસાવા અને દેવેન્દ્ર ચુડાસમા નામના બંને ઈસમો કેટલાક સમયથી નંબર વગરની KTM કંપનીનું બાઇક લઈને ફરે છે। હાલમાં બંને દુધાળા ડેરીના ગેટ પાસે બાઇક લઈ ઊભેલા છે। માહિતી મળતા પોલીસની ટીમે તાત્કાલિક સ્થળ ઉપર પહોંચી બંને ઈસમોને નંબર પ્લેટ વગરની KTM બાઇક સાથે ઝડપી પાડ્યા હતા। બાઇક અંગે આધાર પુરાવા માંગતા બંને પાસે ન હોય અને તેઓ કોઈ પણ સંતોષકારક જવાબ આપી શક્યા ન હતા, જેથી પોલીસે તેમની તપાસ કરતા પોકેટ ક્રોપ મોબાઈલ મારફતે બાઇકના એન્જિન અને ચેચિસ નંબર નાખી તેના માલિકનો સંપર્ક કરી તપાસ કરતા જાણવા મળ્યું હતું કે ગત વર્ષ 2023માં ABC ચોકડી નજીક આવેલા ગેલેક્સી પાર્ટી પ્લોટમાં ગરબા રમવા આવ્યા હતા, ત્યારે તેમની બાઇક ચોરાઈ ગઈ હતી અને ત્યાર બંનેની કડક પૂછપરછ કરતા તેઓએ પોતાનો ગુનો કબૂલ્યો હતો અને પોલીસે ચોરીની KTM બાઇક કિંમત ₹1 લાખ ગણીને બંને આરોપીઓની ધરપકડ કરી સી ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ દાખલ કરાવી હતી। નવા ટવરા ગામે ભત્રીજી દાદા, રામાપીર દાદા અને વેરાઈ માતાના
મંદિરનો ત્રીજો પાટોત્સવ યોજાયો હતો. ભરૂચ તાલુકાના નવા તવરા ગામ પાસે આવેલા ભાથુજી મહારાજ, રામાપીર મહારાજ અને વેરાઈ માતાના મંદિરે તારીખ 6/12/2024 બુધવારના રોજ ત્રીજા પાટોત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે ભવ્ય લાઇટિંગ સાથે મંદિરની સજાવટ કરવામાં આવી હતી. ફૂલો દ્વારા મંદિરની રંગોળી બનાવવામાં આવી હતી. સાથે નવચંડી યજ્ઞનું પણ આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં સવારે 9 કલાકે નવચંડી યજ્ઞનો પ્રારંભ થયો હતો અને સાંજે 4 કલાકે શ્રીફળ હવન અને સાંજે 5 વાગ્યે મહાપ્રસાદી તથા રાત્રે ભજન સત્સંગનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ખૂબ જ મોટી સંખ્યામાં જૂના અને નવા તવરા ગામના ગ્રામજનો તથા આસપાસની સોસાયટીના રહેવાસીઓ ભાથુજી મંદિરે ઉપસ્થિત રહ્યા હતા. વેળાઈ માતાના મંદિરના ત્રીજા પાટોત્સવ નિમિત્તે મંદિરના દર્શન કરી મહાપ્રસાદીનો લાભ હજારોની સંખ્યામાં ભક્તોએ લીધો હતો. તબીબી પ્રેક્ટિસ કરતા ડોક્ટર સાથે 14 લાખની છેતરપિંડી કરનારને એક ભેજાબાજીને પાટણથી ઝડપી લેવામાં આવ્યો હતો. ભરૂચના ટંકારિયા ગામમાં રહેતા અને ઈખર ગામમાં તબીબી પ્રેક્ટિસ કરતા ડોક્ટર બશીર અહેમદ ઇબ્રાહીમના મોબાઈલ પર સપ્ટેમ્બર મહિનામાં એક વ્યક્તિનો કોલ આવ્યો હતો, જેમાં તેણે પોતાનું નામ રાહુલ કુમાર હોવાનું અને પોતે ટેલિકોમ રેગ્યુલેટરી ઓથોરિટી ઓફ ઇન્ડિયાના અધિકારી તરીકે ઓળખ આપી હતી. તેમના નામ પર મુંબઈમાં ખરીદેલા સિમ કાર્ડનો નંબર કેનેરા બેંકના એકાઉન્ટમાં લિંક કરવામાં આવ્યો છે, જેનાથી 6,80,00,000 રૂપિયાની હેરાફેરી થઈ છે અને તેના બદલામાં તેમને 68 લાખ રૂપિયા મળ્યા હોવાનો ડિજિટલ અરેસ્ટ કરીને માનસિક ત્રાસ આપીને 14 લાખ તેમના એકાઉન્ટમાંથી બીજા એકાઉન્ટમાં ટ્રાન્સફર કરાવી છેતરપિંડી કરાઈ હતી. આ મામલે ભરૂચ સાયબર ક્રાઇમ પોલીસ મથકે ગુનો નોંધાતા પોલીસે તપાસ હાથ ધરી હતી, જેમાં પોલીસે મોબાઈલ નંબર, બેંક એકાઉન્ટ તથા દસ્તાવેજો અંગેની તપાસ કરી હતી. સાથે જ આરોપીઓએ ફરિયાદી પાસેથી મેળવેલા નાણાં જે બેંક એકાઉન્ટમાં જમા થયેલા તે નાણાકીય ટ્રાન્ઝેક્શનની માહિતી મેળવી ટેકનિકલ એનાલિસિસ કરીને હ્યુમન રાઇટ ઇન્ટેલિજન્સના આધારે આરોપીને પાટણની સ્વદૂર વિલા સોસાયટીમાં રહેતા પાર્થ પંચાલ નામના આરોપીને ઝડપી પાડવામાં આવ્યો હતો. ત્યારે હજુ પણ આની અંદર વધુ આરોપી ઝડપાય તેવા પ્રયાસો કરવામાં આવ્યા છે. ભરૂચ નગરપાલિકાના નગરસેવકની સામે ડુમવાના રહીશોએ ટેક્સની રકમ પરત લેવા સોમવારે પાલિકા ગજવનાર હોવાના અહેવાલો સામે આવ્યા છે. ભરૂચ નગરપાલિકા કોના બાપની પેઢી? સામાન્ય સભામાં કામ મંજૂર થઈ ગયું, ઠરાવ લખાઈ ગયો, ભાજપના બક્ષીપંચ મોરચાના ઉપપ્રમુખને કોન્ટ્રાક્ટ અપાઈ ગયો અને કામ શરૂ થયું તરત જ અન્ય નગરસેવકને જાણે પેટમાં તેલ રેડાયું હોય તે પ્રકારે કામ બંધ કરાવી વર્ક ઓર્ડર તારીખ 19/2/2024 આપ્યો હોય અને નગરસેવકે વિકાસનું કામ બંધ કરાવી 26/2/2024 રોજ લેખિતમાં નગરપાલિકાને કામ કેન્સલ કરવાની અરજી આપી કામ બંધ કરાવતા નગરસેવક સામે ફિટકાર વરસી રહી છે અને નગરસેવક પોતાના જ વોર્ડમાં ધર્મવાદ, જાતિવાદ રાખતા હોય તે પ્રકારે વિકાસના કામોમાં રોડા નાખવાનું કૃત્ય કરતા હોવાના આક્ષેપ સાથે ડુંબાણના રહીશોમાં ભારે આક્રોશ ફાટી નીકળ્યો છે. સોમવારના રોજ ભરૂચ નગરપાલિકા રહીશો ગજવશે અને ચૂકવેલો ટેક્સ અને હવે પછી ટેક્સ નહીં ચૂકવાય તેવી માંગણી સાથે હલ્લાબોલ કરનાર હોવાના અહેવાલો સામે આવ્યા છે. આગામી નગરપાલિકાની ચૂંટણીને હવે 365 દિવસ બાકી છે. સત્તા પક્ષે મતદારોને રીઝવવાના બદલે મતદારોની વિરુદ્ધ કૃત્ય કરતા હોય અને સત્તા પક્ષને જ નુકસાન થાય તે પ્રકારેના જ કામ કરતા હોવાના આક્ષેપ વચ્ચે આ જ વોર્ડમાં ભાજપના જિલ્લા પ્રમુખનું પણ નીચું દેખાતું હોય તેવું માનવામાં આવી રહ્યું છે. સોમવારે ડુમાના રહીશોનું કેવું આંદોલન ભરૂચ નગરપાલિકામાં રહે છે તે જોવું રહ્યું. અંતમાં ફરી એક નજર આજના મુખ્ય સમાચાર પર. ભરૂચ નગરપાલિકામાં નગરસેવકની માનસિકતા સામે ડૂબવાના રહીશો લાલ ઘૂમ. ટેક્સની રકમ પરત લેવા સોમવારે પાલિકા ગજવનાર હોવાના અહેવાલો. તબીબી પ્રેક્ટિસ કરતા ડોક્ટર સાથે 14 લાખની છેતરપિંડી કરવાનો મામલો. એક આરોપીને પાટણથી ઝડપી પાડી રિમાન્ડ મેળવવાની કવાયત. નર્મદા નદીમાં ગેરકાયદેસર ખૂંટા મારવા મુદ્દે અને ગેર માછીમારોને માર મારતા હોવાના આરોપ. ભરૂચ કલેક્ટરને પાઠવ્યો આવેદનપત્ર. તો હતા અત્યાર સુધીના સમાચાર. નવા સમાચાર સાથે ફરી મળીશું. નમસ્કાર.